અમારા જ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર શ્રી કુમાર પાળ પરમાર, કે જેમણે આપણા સૌ માટે આટલી સરસ મજાની કોન્ફરન્સનું આયોજન કર્યું અને તેની સફળ બનાવી. તો તેવા જ કુમારપાળ સરને સંશોધન ક્ષેત્રે આગવું નામ, વડનગર ગામ ખાતે અત્યંત પાષાણકીય સ્થળના શોધક ઇતિહાસકાર ડૉક્ટર કુમારપાળ પરમાર મહામહેનત અને દિન રાત એક કરી 2021માં મહાત્મા ગાંધીના ભારતીય ટપાલ ટિકિટો પર સંશોધન કરી સાબરમતી યુનિવર્સિટીમાં પીએચડી થયા. સર્વોચ્ચ પદવીથી સન્માનિત થયા. વર્તમાનમાં તેઓ સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે ઇતિહાસ વિષયમાં પ્રોફેસર તરીકે 7 વિદ્યાર્થીઓને પીએચડીનું માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. તો તેવા જ આપણા કુમારપાળ સરને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ અમને થીસિસ મેકિંગ અને ફોર્મેટિંગ અંગે માહિતગાર કરશે. હેલો, ગુડ મોર્નિંગ. વિપુલ સાહેબે જે આપને માર્ગદર્શન આપ્યું એ એવું હતું કે ડેટા ક્યાંથી લેવો, કેવી રીતે એનો સંગ્રહ કરવો, કેવી રીતે એને પ્રિઝર્વ કરવું, કેવી રીતે એનો ઉપયોગ કરવો. બરાબર છે, આવડી ગયું. પણ હવે વાત આવે છે લખવાની. લખવું છે, ડેટા તો છે મારી પાસે, પણ એને લખવું કેવી રીતે? તો એના માટેનું આપણું પ્રેઝન્ટેશન છે કે થીસીસનું ફોર્મેટ કઈ રીતે રાખવું છે, લખાય કેવી રીતે, અને પ્લેગારિઝમ એક અહીંયાથી એક મંત્ર એવો આપીશ કે જેનાથી તમારું પ્લેગારિઝમ બને ત્યાં સુધી ઓછું આવે, બનશે એટલું ઓછું આવે. તો સૌથી પહેલાં આપણે ફોર્મેટ ઉપર જઈએ છીએ કે જ્યારે પણ તમે થીસીસ લખવાનો સ્ટાર્ટ કરો છો તો ફોર્મેટ તમારે એવી રીતે રાખવાનું છે કે પેપર સાઇઝ આપણે A4 સિલેક્ટ કરવાની છે. પેજ લેઆઉટ, જે પેજ લેઆઉટમાં જઈને આપણે A4 સાઇઝ તમે સિલેક્ટ કરી શકો છો વર્ડ ફોર્મેટમાં. અને એ રીતે તમે A4 સાઇઝ સિલેક્ટ કરશો, એના પછી એને માર્જિન બાંધવાનું આવે છે. જે ટાઇટલ પેજ આપણે બનાવીએ છીએ, આપણું જે સુરેન્દ્રનગર યુનિવર્સિટીની જે ગાઈડલાઇન્સ છે, ઇવન ઘણા આપણા સ્કોલર્સ જે બહારથી આવેલા છે એમની પોતાની યુનિવર્સિટીની પણ ગાઈડલાઇન્સ હશે, અને એમાં પણ ટાઇટલ પેજ કેવી રીતના હોય છે એ પણ આપણે એમના ત્યાં હશે. તો આપણે જોઈ શકીએ છીએ ટાઇટલ પેજ જે સેમ્પલમાં આપણે જોઈએ છીએ, તો આવી રીતે આપણે ટાઇટલ પેજ એનું બનાવવાનું થાય છે. કોઈને જો અવાજ રેકોર્ડ કરવો હોય ધેટ્સ ઓકે. બાકી આ જે પીપીટી છે એ હું ગ્રુપમાં શેર કરવાનો જ છું, એટલે કોઈ ચિંતા છે નહીં. કોઈ પ્રશ્ન હોય તો તમારે નોંધીને છેલ્લે મને પૂછી શકો છો. કે એક જ્યારે આપણે થીસીસ બનાવીએ છીએ તો ઘણા લોકોને નથી ખબર હોતી, 2 ભાગમાં બનાવો. જ્યારે તમે થીસીસ બનાવો તો 2 ભાગમાં બનાવો. એમાં જે પ્રી થીસીસ છે એ છેલ્લે બનાવવાનું રાખો, અને પોસ્ટ થીસીસ છે એ તમારો સાથે બનશે, રાઈટ. પ્રી થીસીસમાં શું આવશે અને પોસ્ટ થીસીસમાં શું આવશે એ હું તમને આગળ જણાવું છું. એ પછી એનેક્સર છે એને અલગ રાખો, તમારા રિસર્ચ પેપર્સ છે એને અલગ રાખો, તમારા જે કોન્ફરન્સના સર્ટિફિકેટ છે એને પણ અલગ રાખો, અને પ્લેગરિઝમ સર્ટિફિકેટ અને રિપોર્ટ એ તમને યુનિવર્સિટી દ્વારા મળે છે. કેવી રીતે થાય છે એ આગળ આપણે આવે છે સબમિશન સેક્શનમાં, કે જ્યારે તમે સબમિશન કરો છો તો કેવી રીતે તમારી આખી સબમિશન પ્રોસેસ કઈ રીતના થશે. તો માર્જિન કેવી રીતે બાંધવાનું છે, જે પણ આપણે ફોર્મેટ કરીએ છીએ એમાં દરેક સાઈડ આપણે 1 ઇંચનું માર્જિન બાંધીએ છીએ. ફક્ત અને ફક્ત જે ડાબી સાઈડ છે, લેફ્ટ એંગલ છે, એની અંદર આપણે 1.5નું માર્જિન બાંધીએ છીએ. કેમ 1.5નું માર્જિન બાંધવામાં આવે છે? કેમ કે જ્યારે આપણો થીસીસ બાઇન્ડ થાય છે ત્યારે જે ટેક્સ્ટ છે એ બાઇન્ડિંગની અંદર હાઇડ ના થઈ જાય. ફોન્ટ આપણે કયા યુઝ કરવાના છે? જનરલી દરેક યુનિવર્સિટીમાં ગુજરાતીમાં જો કરતા હોઈએ છીએ તો શ્રુતિ ફોન્ટ યુઝ કરવામાં આવે છે, અને જો હિન્દીમાં કરતા હોઈએ છીએ તો મંગલ યુઝ કરવામાં આવે છે, અને ઇંગ્લિશમાં ટાઈમ્સ રોમન. આખા ભારતમાં આપણે જોઈએ તો ટાઈમ્સ રોમનના ફોન્ટ યુઝ કરવામાં આવે છે. આપણે અહીંયા જોઈએ તો ઇંગ્લિશમાં ટાઈમ્સ રોમન રાખવાના છે, અને ફોન્ટની સાઇઝ 12ની રાખવાની હોય છે. હિન્દીમાં આપણે મંગલ, કૃતિદેવ અથવા ભાષા ભારતી 3માંથી કોઈ પણ ફોન્ટ યુઝ કરી શકીએ છીએ. અને એમાંથી મંગલમાં અને કૃતિદેવમાં આપણે 12ની સાઇઝ રાખવી પડે છે, અને ભાષા ભારતી છે એમાં 16ની સાઇઝ રાખવી પડે છે, કેમ કે એ માટે રીડેબલ રહે.
ગુજરાતીમાં આપણે જોઈએ છીએ શ્રુતિ, ભાષા ભારતી, ટેરાફોન્ટ અથવા LMG અરુણ આપણે રાખી શકીએ છીએ. પીપીટી આપણા ગ્રુપમાં શેર થઈ જ જશે, એટલે હું વધારે સમય ના જાય એટલા માટે આપણે થોડું ઝડપી આગળ વધીએ છીએ. જી સર. પેજ નંબર મેં અગાઉ કહ્યું કે આપણે 2 ભાગમાં થીસીસ બનાવવો જોઈએ, પ્રી થીસીસ અને પોસ્ટ થીસીસ. કેમ પ્રી થીસીસ? પ્રી થીસીસ જે હોય છે એની અંદર તમારા ટાઇટલ પેજથી માંડીને તમારું પહેલું ચેપ્ટર જે શરૂ થાય છે, ફર્સ્ટ ચેપ્ટર, ટાઇટલ પેજથી લઈને ફર્સ્ટ ચેપ્ટર, એ આપણો કહેવાય છે પ્રી થીસીસ. અને પ્રી થીસીસની અંદર જે આપણે નંબર નીચે આપવામાં આવે છે પેજ નંબર, એ હંમેશા રોમન આંકડામાં રાખવા જોઈએ, રાઈટ? તો એટલા માટે એ રોમનમાં રહે એટલા માટે 2 ફાઇલો બનાવવાનું મેં કહ્યું. જ્યારે આપણે પેજ નંબર આપીએ છીએ અને નીચે આપણે ટાઈમ્સ રોમન સિલેક્ટ કરીએ છીએ તો આખા થીસીસમાં ટાઈમ્સ રોમન થઈ જશે. એટલા માટે આપણે પ્રી થીસીસ જો અલગ રાખીશું તો એમાં આપણે ટાઈમ્સ રોમન મતલબ રોમન ફોન્ટ આપણે લઈ શકીશું. જી સર. કેવી રીતે ઇન્સર્ટ કરાય છે એ હમણાં અહીંયા બતાવવાની જરૂર નથી, એટલા માટે આપણે આગળ જઈશું. રેફરન્સ નાખવાની સ્ટાઇલ, જે આપણે જેટલા પણ લિટરેચર જોઈએ છીએ, જે પણ આપણે સોર્સિસ લીધા છે, પછી એ પ્રાઇમરી સોર્સિસ હોય કે સેકન્ડરી સોર્સિસ હોય, મેં તમને હમણાં કહ્યું કે પ્લેગરિઝમ ઓછું આવે, તો એના માટે તમે જેટલા પણ સોર્સિસ લો છો, જો તમારે એનાલિસિસ કરવાનું આવતું હોય, ડેટા બહારથી કલેક્ટ કરવાનો આવતા હોય, તો તમારે કોઈ ચિંતા નથી કરવાની, એમાં પ્લેગરિઝમ નથી આવવાનું, રાઈટ? તમે ક્યાંયથી ડેટા લીધો છે અને તમે એનું એનાલિસિસ કરીને ચેપ્ટરમાં મૂકો છો, એનાલિસિસ કરીને પૃથ્થકરણને અર્થઘટન કરો છો, ત્યારે એનું પ્લેગરિઝમ લગભગ બધા કરતાં બધાની સાથે સેમ થવાનું નથી. પ્લેગરિઝમ મોટા ભાગે ક્યાં પકડાતું હોય છે? જે તમારું ફર્સ્ટ ચેપ્ટર, સેકન્ડ ચેપ્ટર અને થર્ડ ચેપ્ટર હોય છે, રિસર્ચ મેથોડોલોજી, તમારા લિટરેચર રિવ્યૂ, એમાં લિટરેચર રિવ્યૂ લખવામાં ખાસ ધ્યાન રાખવું. બને ત્યાં સુધી મુદ્રિત સામગ્રીનો ઉપયોગ કરો. મુદ્રિત સામગ્રી મતલબ જે પ્રિન્ટેડ હોય. અત્યારે લોકોને ગૂગલ ને બધા ટૂલ્સ જે છે એનો યુઝ કરીને ઓનલાઈન જે મળે છે અને લઈ લે છે, પણ પ્લેગરિઝમ સોફ્ટવેર ખાલી ને ખાલી ઓનલાઈન ડેટાને જ ફેસ કરે છે, નહીં કે મુદ્રિત ડેટાને, રાઈટ? તો તમે જે પણ ડેટા લો છો, જે પણ માહિતી લો છો, એ બને ત્યાં સુધી તમારા નજીકની કોઈ લાઇબ્રેરી હોય, આપણી યુનિવર્સિટીની લાઇબ્રેરી હોય, એની અંદર રહેલા જે પુસ્તકો છે, જે સામયિકો છે, વર્તમાનપત્રો છે, એને તમે સંદર્ભમાં લેવાનું રાખો અને એમાંથી માહિતી સર્ચ કરવાનું રાખો. તો એ આપણે કોઈ સોર્સ લીધો છે તો એના રેફરન્સ મૂકવાની સ્ટાઇલ અત્યારે લેટેસ્ટ સ્ટાઇલ છે કે પહેલાં સરનેમ આવે છે લેખકની, પછી નામ આવે છે, કોમા અને વર્ષ, 2 જેમ કરીને પેજ નંબર. આ લેટેસ્ટ સ્ટાઇલ છે. આ સ્ટાઇલ તમે મૂકશો તો એ તો તમારો થીસીસની અંદર જો આ સ્ટાઇલ તમે મૂકી હશે તો તમારા 2 પેજ તો ઓટોમેટિક વધી જવાના છે, રાઈટ? આ સ્ટાઇલ મૂકશો તો 2 પેજ તમારા વધવાના છે. બીજું કે આપણે જોયું છે કે જ્યાંથી ડેટા લીધો છે ત્યાં રેફરન્સ મૂકીને પછી ફૂલ સ્ટોપ આપવાનું થાય છે. નેક્સ્ટ. બીજી એક સ્ટાઇલ છે જેમાં આપણે આખું જ્યાંથી ડેટા લીધો છે ત્યાં છેલ્લે આપણે એક નંબર આપીએ છીએ, શરૂઆતથી 1, 2, 3, 4, અને એને ઉપર આપણે સ્મોલ કરી દઈએ છીએ. તો એ કરવા માટે Ctrl+Shift+ દબાવશો તો એ ઉપર સ્મોલ થઈ જશે. એ સ્ટાઇલથી પણ આપણે રેફરન્સ મૂકી શકાય છે. આને આપણે ફૂટનોટ અથવા એન્ડ નોટ 2 વસ્તુ હોય છે કે ફૂટનોટ મૂકવી કે એન્ડ નોટ મૂકવી. જેમ તમારા ગાઈડ તમને સજેસ્ટ કરે છે એ રીતે મૂકી શકાય છે, પણ મારી સલાહ એ છે કે એન્ડ નોટ મૂકવાનો આગ્રહ રાખો. એન્ડ નોટ ક્યાં મૂકવામાં આવે છે કે ચેપ્ટરના અંતે. તમારું ચેપ્ટર જ્યારે પતે છે ત્યારે ચેપ્ટરના અંતે આપણે એન્ડ નોટ રહે છે. એટલે જેટલા પણ ચેપ્ટર બને છે એ દરેકના અંતે એની એન્ડ નોટ હોય છે. રેફરન્સ ક્યાં મૂકવા જોઈએ? તમે લખ્યું છે, આપણને ખ્યાલ છે, આપણે ક્યાંકથી વાંચ્યું, સારું લાગ્યું એટલે આપણે લઈ લીધું અને આપણે ત્યાં થોડી ભાષા બદલીને મૂકી દીધું, અને પણ ત્યાં હવે મારે રેફરન્સ નાખવો છે કે ના નાખવો એ આપણને ખબર નથી હોતી.
રાઈટ. તો કેવી જગ્યાએ રેફરન્સ નાખવા જોઈએ? જ્યાંથી કોઈ વ્યક્તિએ કોઈ અન્ય વ્યક્તિની વ્યાખ્યા તમે લીધી છે તો ત્યાં અવશ્ય રેફરન્સ નાખો. કોઈ વ્યાખ્યા લઈને તમે મૂકો છો તમારા થીસીસની અંદર તો ત્યાં અવશ્ય તમે રેફરન્સ નાખવો જોઈએ. આપણે એપીએસ સ્ટાઇલ એ બેસ્ટ સ્ટાઇલ છે, તો એપીએસ સ્ટાઇલ લેવાનો આગ્રહ રાખો. તમે ગૂગલમાં પણ સર્ચ કરશો તો તમને એપીએસ સ્ટાઇલ શું કહેવાય એ બતાવશે. અહીંયા હું પણ તમને આમાં એક્ઝામ્પલ્સ બતાવી દઈશ. પહેલાં લેખકની સરનેમ આવે છે, એનું નામ, કાઉન્સની અંદર પ્રકાશનનું વર્ષ, ટાઇટલ, પબ્લિકેશન જે પ્લેસ હોય એ અને પબ્લિકેશન. રાઈટ. ધીસ ઇઝ એપીએસ સ્ટાઇલ. જે પ્રમાણે શેર તો કરી જ દેવાનું છું એટલે કોઈ ચિંતા નથી, પણ આવી રીતે આપણે શેર કરી મતલબ રેફરન્સ નાખી શકીએ છીએ. પ્લીઝ સર. જ્યારે આપણે એન્ડ નોટ્સ મૂકીએ છીએ અથવા ફૂટ નોટ્સ મૂકીએ છીએ તો રેફરન્સ રિપીટ થતા હોય છે. કે જેમ કે અહીંયા આપણે જોઈએ છીએ કે તારૈયા રમણલાલની જે ઇતિહાસનું તત્વજ્ઞાન પુસ્તક છે એ મેં 2 નંબરમાં રેફરન્સમાં લીધું છે અને 3 નંબરનો જે મેં રેફરન્સ આપ્યો ત્યાં પણ મારે એ જ આવે છે. એટલે મેં તો શું લખ્યું છે? એન્જન. ગુજરાતીમાં ઉપરનો જ રેફરન્સ ફરીથી રિપીટ થતો હોય તો એન્જન યુઝ કરવામાં આવે છે. જો ઇંગ્લિશમાં તમે ઉપરનો રેફરન્સ ફરીથી યુઝ કરતા હોય તો IBID અને પછી જેમ કરીને 2 પેજ નંબર હોય છે. જો હિન્દીમાં યુઝ કરતા હોય તો વહી અને ગુજરાતીમાં એન્જન. પ્લીઝ. ટેબલ ઇન્સર્ટ કેવી રીતે કરાય છે એના ઉપર આપણે વિગતે નહીં જઈએ. પ્લીઝ આગળ સર. પ્લીઝ સર. પ્લીઝ 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 પ્લીઝ. ઓકે. બિબ્લિયોગ્રાફી જ્યારે આપણે બનાવીએ છીએ છેલ્લે તો આપણો થીસીસની મુખ્ય ભાષા કઈ છે? આપણે કઈ ભાષામાં થીસીસ લખીએ છીએ? ગુજરાતીમાં લખીએ છીએ, ઇંગ્લિશમાં લખીએ છીએ કે હિન્દીમાં લખીએ છીએ? તો એ પ્રમાણે આપણા ગુજરાતીના રેફરન્સ સૌથી ઉપર લેવા. જો ગુજરાતીમાં લખતા હોય તો ગુજરાતીના સૌથી ઉપર લેવા, સેકન્ડ લેંગ્વેજ અને પછી થર્ડ લેંગ્વેજ. સેકન્ડ લેંગ્વેજ હિન્દી રાખવી અને થર્ડ લેંગ્વેજ ઇંગ્લિશ રાખવી. જો ઇંગ્લિશમાં લખતા હોય તો ફર્સ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ રાખવી. જો પહેલાં જે આપણે રેફરન્સ મૂક્યા છે કાઉન્સવાળી સ્ટાઇલમાં મૂક્યા છે ત્યારે આપણે આ રીતના બિબ્લિયોગ્રાફી મૂકી શકીએ છીએ. બાકી આપના ગાઈડ જે પ્રમાણે સજેસ્ટ કરે એ પ્રમાણે આપણે રેફરન્સ મૂકી શકીએ છીએ. પહેલાં પુસ્તકો લેવી જોઈએ. કોઈ બ્રોશર તમે લીધું હોય કોઈનું તો એ લેવા જોઈએ. પછી રિપોર્ટ, પછી રિસર્ચ પેપરો અથવા આર્ટિકલ્સ, થીસીસ અથવા ડેઝર્ટેશન અને વેબ લિંક્સ. પ્લીઝ સર. એનેક્સર જે આપણે મૂકીએ છીએ તો એનેક્સરની અંદર શું આવી શકે? એનેક્સર હંમેશા મૂકવાનું રાખજો. માનો કે તમે કોઈ વિદ્યાર્થીઓ પાસેથી ડેટા લઈ રહ્યા હોય, કોઈ કંપની પાસેથી ડેટા લઈ રહ્યા હોય અથવા કોઈ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી ડેટા લઈ રહ્યા હોય તો જે આપણી પાસે માહિતી આવી છે, જે ફોર્મ ભર્યા છે, લાઈક તમે ગૂગલ ફોર્મની અંદર જે આજે ફોર્મ ભર્યા છે એટલે અમારી પાસે એક ડેટા જનરેટ થયો છે. રાઈટ. તો આ જે ડેટા છે એ લિસ્ટ હું એનેક્સરની અંદર મૂકી શકું. રાઈટ. આપણે એવા જે લિસ્ટ તૈયાર થાય એને એનેક્સરમાં હંમેશા મૂકવાનું રાખો. કોઈ એરિયા તમે માનો કે સુરેન્દ્રનગર ઉપર રિસર્ચ કરી રહ્યા હોય, સુરેન્દ્રનગર તમારું વ્યાપ અને મર્યાદામાં આવે છે તો એનો મેપ મૂકી દો. રાઈટ. તો એવું બધું એનેક્સરમાં મૂકવાનું રાખો. પ્લીઝ સર. ફોટોગ્રાફ્સ અવશ્ય ક્લિક કરો. જ્યારે પણ તમે રિસર્ચમાં જાઓ છો, કોઈ જગ્યાએ ક્વેશ્ચનરી ભરાવી રહ્યા છો, કોઈકની સાથે વાત કરી રહ્યા છો, કોઈ અધિકારીને મળી રહ્યા છો તો ફોટોગ્રાફ્સ અવશ્ય લેશો. ફોટોગ્રાફ્સને હંમેશા તમારા થીસીસની એનેક્સરની અંદર આ રીતનું તમે ટાઇટલ આપી શકો કે ભાઈ ફોટોગ્રાફ્સ. રાઈટ. અને બને એટલા વધારે ફોટોગ્રાફ્સ પાછળ મૂકો. જેનાથી શું થાય છે કે તમારા એક્ઝામિનર પાસે જ્યારે થીસીસ જાય છે એ ફોટોગ્રાફ્સ જોવે છે ત્યારે જ એને ખ્યાલ આવી જશે અને ફિલ્ડ પર જઈને કામ કર્યું છે. રાઈટ. પ્લીઝ. અધર્સમાં જે ફોટોગ્રાફ્સ પતી જાય પછી 2 રિસર્ચ પેપર મૂકવાના હોય છે, 2 કોન્ફરન્સના સર્ટિફિકેટ મૂકવાના હોય છે, પ્લેગરિઝમનો રિપોર્ટ મૂકવાનો હોય છે અને સર્ટિફિકેટ મૂકવાનો હોય છે અને રિપોર્ટ મૂકવાનો હોય છે. પ્લીઝ સર. સબમિશન પ્રોસેસ કેવી રીતે થાય છે? સૌથી પહેલાં તમારું ઇનિશિયલ સબમિશન થાય છે. ઇનિશિયલ સબમિશનની અંદર તમારો જે થીસીસ બન્યો છે એની PDF તમારે જે પ્રમાણે યુનિવર્સિટી કહે, તમને સીડીમાં માગે, મેલથી માગે અથવા કોઈ ફોર્મ ભરાવડાવે ને અપલોડ કરાવડાવે, સૌથી પહેલાં તમારી PDF જાય છે. જેમ સાહેબે કહ્યું એમ એનું પ્લેગરિઝમ થાય છે. પ્લેગરિઝમ જો 10%થી નીચે આવે છે
તો તમારો થીસીસ જમા કરવાને લાયક છે, રાઈટ. તો પ્લેગરિઝમ 10%થી નીચે આવ્યું તો એનો મતલબ તમે નેક્સ્ટ સ્ટેજમાં ગયા છે પ્રી વાઇવા સબમિશનમાં. પ્રી વાઇવા સબમિશનની અંદર આપણે 3 કોપી સ્પાઇરલ બાઇન્ડિંગ જમા કરાવવાનું થાય છે. 3 કોપી સ્પાઇરલ બાઇન્ડિંગ જમા કરાવશો એટલે એ સ્પાઇરલ બાઇન્ડિંગ આપણા એક્ઝામિનર પાસે જાય છે. એક એક્ઝામિનર ગુજરાતના હોય છે અને એક એક્ઝામિનર આઉટ સ્ટેટના હોય છે. એમની પાસે જાય છે, એ લોકો એને એક્ઝામિન વાંચે છે અને એમાં જો કોઈ ક્વેરી હોય તો તમને સજેસ્ટ કરે છે, નહીં તો પછી તમારો પ્રી વાઇવા શિડ્યુલ થાય છે. પ્રી વાઇવા સૌથી પહેલાં લેવામાં આવે છે. 3 એક્ઝામિનર તમારો પ્રી વાઇવા લે છે. પ્રી વાઇવામાં એ 3માંથી કોઈ 2 એવું ડિસિઝન આપે છે કે આમનો થીસીસ જમા કરાવવાને લાયક છે, નહીં કે પીએચડીની ડિગ્રી મેળવવાને લાયક. એવું કહે છે જમા કરાવવાને લાયક છે. એ રિપોર્ટ આવે છે, પછી તમારું ફાઇનલ સબમિશન થાય છે. પ્રી વાઇવાના રિપોર્ટ પછી 4 કોપીમાં તમારે પછી યુનિવર્સિટી તમને કહે છે હવે તમે હાર્ડ બાઇન્ડિંગ કરાવીને આવો અને જમા કરાવો. પછી તમારું હાર્ડ બાઇન્ડિંગ જમા થાય છે 4 કોપીમાં અને 4 સીડી એની સાથે હોય છે. એ ફરીથી બીજા એક્ઝામિનરને જાય છે. એક ગુજરાતની બહાર જાય છે અને એક ગુજરાતમાં. એમાં પણ પછી તમારો ફાઇનલ વાઇવા શેડ્યુલ થાય છે, જે ફેસ ટુ ફેસ જ હોય છે, કોઈ દિવસ ઓનલાઈન લેવામાં આવતો નથી. એ વખતે તમારા 3 એક્ઝામિનર હોય છે અને તમારે એમની સામે આવી રીતે જેમ અત્યારે પ્રેઝન્ટેશન ચાલી રહ્યું છે એ પ્રમાણે તમારે તમારું થીસીસ, તમારું રિસર્ચ પ્રેઝન્ટ કરવાનું થાય છે. 3માંથી કોઈ 2 એક્ઝામિનર એમ કહે છે કે આ ભાઈને ડિગ્રી આપી દો, એટલે એ દિવસથી તમારા નામ આગળ ડૉક્ટર તમે લગાવી શકો છો. આપણે થીસીસના કલર સેટ કેવી રીતના સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં કેવી રીતના રાખ્યા છે એ જરા બતાવી દઈશ. અને અન્ય યુનિવર્સિટીના કોઈ સ્કોલર હોય તો આ બેસ્ટ કલર ઓપ્શન છે. જો સાયન્સના થીસીસ હોય તો એની માટે આપણે બ્લેક કવર લેવું જોઈએ અને સિલ્વર લેટર્સ લેવા જોઈએ. જો હ્યુમેનિટી એન્ડ સોશિયલ સાયન્સના હોય તો એના માટે લાઇટ બ્લુ અને ગોલ્ડન લેટર્સ. પીએચડી કોમર્સના હોય તો આપણે નેવી બ્લુ અને ગોલ્ડન લેટર્સ. ગ્રીન અને ગોલ્ડન લેટર છે એ એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીના હોય એના માટે આપણે ફિક્સ કરેલું છે. પ્લીઝ થીસીસનું આપણે કેવી રીતના ગોઠવણી કરવાની છે તો સૌથી પહેલાં ટાઇટલ પેજ આવે છે, ડિક્લેરેશન ઓફ સ્કોલર, ડિક્લેરેશન ઓફ સુપરવાઇઝર. જો કો સુપરવાઇઝર હોય તો ડિક્લેરેશન ઓફ કો સુપરવાઇઝર, એકનોલેજમેન્ટ, ટેબલ ઓફ કન્ટેન્ટ્સ, લિસ્ટ ઓફ ટેબલ હોય તો, લિસ્ટ ઓફ ગ્રાફ હોય તો અને એબ્સ્ટ્રેક્ટ હોય તો. મેં હમણાં કહ્યું હતું એમ કે પહેલા ચેપ્ટરથી ઉપરનું આ બધું પ્રી થીસીસમાં આવે છે. અહીંયાથી આપણે જોઈએ 9 નંબરથી 1 સુધી તો આ પ્રી થીસીસમાં આવે છે. પછી તમારા બધા ચેપ્ટર બિબ્લિયોગ્રાફી સુધી ગોઠવી દો અને પછી તમારા એપેન્ડિક્સ, પ્લેગરિઝમ સર્ટિફિકેટ મૂકવાનું છે, રિપોર્ટ મૂકવાનો છે, 2 રિસર્ચ પેપરો અને 2 કોન્ફરન્સના સર્ટિફિકેટ્સ. સો થેન્ક યુ. હોપ તમે ઘણા માહિતગાર થયા હશો. કોઈને કંઈક પ્રશ્ન હોય તો પ્લીઝ. એક બીજું ઇન્ફોર્મેશન આપવા ઈચ્છીશ. સાહેબે હમણાં એક ટૂલ્સ બતાવ્યા, એમાં ગૂગલ સ્કોલર દરેકે વાંચ્યું હશે, રાઈટ. તમે મારું નામ ગૂગલમાં સર્ચ કરશો તો તમને મારું નામ મળશે, મારા ફોટાએ મળશે, મારા રિસર્ચ પેપરોએ મળશે, મારી પુસ્તકોએ મળશે, રાઈટ. અહીંયા આપણે જે આયોજન કર્યું છે એની અંદર જેટલા રિસર્ચ પેપરો પબ્લિશ થવાના છે એ દરેકના નામ ગૂગલ ઉપર જવાના છે. એટલે એ ગૂગલમાં સર્ચ કરશે એમનું નામ, રિસર્ચ પેપર પબ્લિશ થયું પછી એમના નામથી સર્ચ કરશે તો આ રિસર્ચ પેપર પહેલું બતાવશે. આપણે બ્રોશરમાં ક્લિયર લખેલું છે ગૂગલ સ્કોલર ઇન્ડેક્સ્ડ, રાઈટ. ગૂગલ સ્કોલરની અંદર તમારું રિસર્ચ પેપર આવી જશે અને તમારું નામ આવી જશે, રાઈટ. થેન્ક યુ વેરી મચ. One minute, Kumar Pal sir, 1 minute. As sir said, if you have any query, any doubts, please feel free to ask. This is the platform over where you can clear all your doubts. So in corner of your mind, still you are having some doubt. Please, this is the right time to ask an expert. बोलते हैं ना किसी एक्सपर्ट को पूछेंगे तो ही सही जवाब मिलेगा.
So we'll wait for a few minutes, sir. If they have any doubt, they can ask you. હલો, જો મારી પાસે ઘણા સ્ટુડન્ટ આવે છે અને એમના ઘણા ફ્રેન્ડ હોય છે કે જે પીએચડી કરતા હોય છે અથવા કરી લીધું હોય છે અથવા એમના ફ્રેન્ડના ફ્રેન્ડ પ્રોફેસર હોય છે. એ કંઈક કહેતા હોય છે, આપણે કંઈક સમજતા હોઈએ છીએ અને આપણા પ્રોફેસર કંઈક કહેતા હોય છે, રાઈટ? તો કોઈની વાત ના સાંભળો. ગાઈડ ઇઝ ધ સુપ્રીમ કોર્ટ. તમારા ગાઈડ છે પીએચડીમાં, ગાઈડ ઇઝ ધ સુપ્રીમ કોર્ટ, રાઈટ? તમારા ગાઈડ કહે એમ કરો. અહીંયા તમારે સબમિશન વિશે અથવા થીસીસ રાઇટિંગ વિશે પણ ગમે તે સમસ્યા હોય પૂછી લો. બધાની વચ્ચે પૂછશો તો બધાને જાણવા મળશે. મને ખબર છે એકલામાં આવીને ઘણા બધા પૂછવાના છે, એટલે બધાની વચ્ચે પૂછશો તો બધાને જાણવા મળશે. કેટલા ચેપ્ટર્સ હોવા જોઈએ? કયો સબ્જેક્ટ છે? કમ્પ્યુટર સાયન્સ. જો જનરલી 5 ચેપ્ટર હોય છે, પણ જેમ તમારું ટાઇટલ જે પ્રમાણે હોય એ પ્રમાણે ચેપ્ટર પડતા હોય છે. તમારા ગાઈડને તમે એકવાર બતાવી જો, અને એ પ્રમાણે જનરલી જો કમ્પલસરી ચેપ્ટર જોઈએ તો એક તો તમારે પૂર્વ બંધારણ બાંધવી જ પડે છે, પૂર્વ ભૂમિકા બાંધવી પડે છે. સેકન્ડ, લિટરેચર રિવ્યૂ કરવું પડે છે. થર્ડ, રિસર્ચ મેથોડોલોજી બતાવવી પડે છે. એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન હોવું જોઈએ. અને છેલ્લું કન્ક્લુઝન હોવું જોઈએ. આ 5 ચેપ્ટર તો હોવા જ જોઈએ. પ્લસ એ સિવાય તમારા ગાઈડ બીજા ચેપ્ટર એડ કરી શકે છે. ડિપેન્ડ ઓન યોર સબ્જેક્ટ. તમારે જેવો સબ્જેક્ટ તમે પસંદ, સાયકોલોજી એરિયા કોઈ સિલેક્ટ કર્યો છે હમણાં? ના. માનીને ચાલીએ, આપણે એક દાખલો લઈએ કે તમે સાયકોલોજીમાં રિસર્ચ કરી રહ્યા છો અને તમે સુરેન્દ્રનગર જિલ્લો પસંદ કર્યો છે કે હું સુરેન્દ્રનગર જિલ્લાને મર્યાદામાં હું રિસર્ચ કરીશ. તો સુરેન્દ્રનગર જિલ્લાની વસ્તી જુઓ, તમને સેન્સસનો આંકડો બતાવશે અને સુરેન્દ્રનગર જિલ્લાની વસ્તી જે હોય, રિસર્ચ એવું કહે છે કે સચોટ તારણ 10%થી આવે. સંશોધન એવું કહે છે સચોટ તારણ 10%થી આવે. જે તમારી ટોટલ વસ્તી છે એના 10% તો તમારે પ્રશ્નાવલી ભરવી જ પડે, તો તમારું સચોટ તારણ આવે. હવે માનો કે તમારે 1000 પ્રશ્નાવલી ભરાવાની છે, 1001 પ્રશ્નાવલી થાય છે અને આપણે 1100 પ્રશ્નાવલી થઈ ગઈ, તો પણ તમારે અમુક પ્રશ્નાવલીને માઇનસ કરીને કે મારા 1000 પ્રશ્નાવલી પર જ કરવું છે એનાલિસિસ, તો કરી શકાય. રાઈટ? એનીવન? બની શકે ને પ્લીઝ. એવું હોય છે કે ઘણા પ્રેક્ટિકલ પ્રોજેક્ટ પણ થતા હોય છે, રાઈટ? કે તમારે કમ્પ્યુટર સાયન્સમાં હોય તો એક પ્રોજેક્ટ બનાવી દો, પણ એનું તમારે થિયરી તો થોડી લખવી જ પડે છે, રાઈટ? અને એવું કહેવાય છે કે જે પણ તમે સંશોધન કરી રહ્યા હોય, જે પણ વસ્તુ પર તમે રિસર્ચ કરી રહ્યા અથવા જાણવા માગતા હોય, તો સૌથી પહેલાં એનો ઇતિહાસ તો જાણવો જ પડે. અને તમે ઇતિહાસ જાણો એ તમારે બીજાને જણાવવો પણ પડે કે મેં આ જાણ્યું હતું એટલે મેં કર્યું. એટલે શોર્ટકટમાં એવું છે કે થોડું ઘણું તો લખવું જ પડે ઇન્ટ્રોડક્શનમાં, રાઈટ? એનીવન? હા, યુ કેન. હા, હું સમજી ગયો. જો એવું છે કે મળો તો વધારે સારું છે. તમારે સચોટ નિરાકરણ પર પહોંચવું હોય તો તમે અમને મળશો તો વધારે સારું છે. નહીં મળો અને તમને બધા ડેટા મળે છે અથવા એમના બધા મને લાગે છે તમે કોઈ લેંગ્વેજ ના હશો, ઇંગ્લિશ? ઓકે. સો જે પણ તમારા રાઇટર્સ તમે પસંદ કર્યા છે, બની શકે તો મળો, અને ના મળાય અને એમની જે પણ તમે લીધું હોય, નોવેલ્સ લીધી હોય અથવા પોયમ્સ લીધી હોય, વોટેવર, એ બધી તમને ક્યાંકથી મળી જતી હોય, એમનું ઇન્ટ્રોડક્શન મળી જતું હોય, સો યુ કેન. તમે મળ્યા વગર કરી શકો. ઓકે, સો કેન આઈ લીવ? યા, ઓકે, થેન્ક યુ.
આભાર સર. આટલું સરસ થીસિસ મેકિંગ અને ફોર્મેટિંગ અંગે અને અમારા વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા બદલ હવે હું MM સાણંદ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી ડૉક્ટર હરેશભાઈ બામણિયા સરને નમ્ર વિનંતી કરીશ કે તેઓ પોતાના મંતવ્યો આપની સમક્ષ રજૂ કરશે. સુરેન્દ્રનગર યુનિવર્સિટીના ચેરમેન મારા પરમ મિત્ર ઇન્દ્રસિંહ ઝાલા સર, ડોબરિયા સર, સાથી મંચસ્થ નિષ્ણાંત વ્યક્તિઓ, મહેમાનો, આટલા બધા રિસર્ચ સ્કોલરને જોઈને, બુદ્ધિધનને જોઈને ખરેખર આનંદ થાય છે. સુરેન્દ્રનગરના આંગણે સુરેન્દ્રનગર યુનિવર્સિટી દ્વારા આ પ્રકારની રાષ્ટ્રીય ગોષ્ઠી, નેશનલ સેમિનારનું આયોજન થવું અને આ નિમિત્તે તમારા સુધી અમારું મળવું એ ખરેખર આનંદ અને સંજોગ બંનેનો અમને લાભ મળ્યો છે એવું કહી શકાય. બધા આપ રિસર્ચ સ્કોલર છો, બુદ્ધિજન છો, માસ્ટર ડિગ્રી પૂરી કરીને સંશોધનના ક્ષેત્રે કાર્યરત છો, અહીં એક રિસર્ચ પેપર લઈને આવ્યા છો. આપ સૌ જાણો છો કે મોડર્ન એરા, મોડર્ન ટ્રેન્ડ સંશોધનનો કયો છે. ભારતમાં હાલ સંશોધન માટે એક ખૂબ સરસ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તમારામાંથી ઘણા લોકો એમના વિશે માહિતગાર પણ હશે, અને એ છે ભારતના રિસર્ચર એ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ઉપર કામ કરી રહ્યા છે, ભારતીય જ્ઞાન પરંપરા ઉપર કામ કરી રહ્યા છે. સંશોધન માટેનો હિન્દી કે આપણો પ્રાદેશિક કે ગુજરાતી ભાષાનો શબ્દ, સંસ્કૃત રિલેટેડ શબ્દ, હમણાં એક સરસ કોન્ફરન્સમાં અમારે જવાનું થયું અને ત્યારે ત્યાંથી અમને એક સાંભળવા મળ્યો, તો એ છે રિસર્ચ માટેનો એક શબ્દ છે તપ. આપણા ઋષિમુનિઓ પણ તપ કરતા. તમે પણ આધુનિક યુગમાં જે રિસર્ચ કરો છો એ નામ ભલે રિસર્ચ રહ્યું, પણ તમે એક તપ કરો છો, નવા જ્ઞાનની દિશાઓ ખોલો છો. તો ભારતીય જ્ઞાન પરંપરાનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. મારો કહેવાનો તાત્પર્ય પણ છે આ વાત ઉપર કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ઉપર તમે કામ કરો અથવા તો તમે કંઈક આગળ વધો તો તમારી માટે ખૂબ સારા ચાન્સીસ છે. તમે રિસન્ટ ઇશ્યુઝ, આપણા સ્વ, ભારત બોધ, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ઉપર કામ કરો. તમારામાંથી ઘણા મિત્રો ડિસિપ્લિનરી સાથે જોડાયેલા છે, સામાજિક વિજ્ઞાનના સંશોધન સાથે જોડાયેલા છે. આપણા કરંટ ઇશ્યુ ઉપર તમને જો કામ કરો તો ખૂબ સારા ચાન્સ મળે. સાહેબે સરસ તમને વાત કરી કે આગળ તમારા નામની આગળ ડૉક્ટર લાગવાનું છે. અમને પણ એક સમય હતું કે અમારા નામની આગળ ડૉક્ટર લાગે અને તમને બધાને સ્વાભાવિક એનો અચંબો હોય, પણ આ ડૉક્ટર લાગવાની સાથે સાથે તમને એક એવું પ્લેટફોર્મ પણ મળવું જોઈએ જ્યાં તમારા સંશોધન કાર્યનું અથવા તો તમારા એકેડેમિક માટેનું તમને એક પ્લેટફોર્મ મળે. અને આ પ્લેટફોર્મ તમને સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં છો, અહીંના રિસર્ચર છો કે અહીંના કોઈ PhD સ્કોલર છો તો ખૂબ સારી રીતે મળવાના ચાન્સીસ છે. એમની એક તમને વાત કરી દઉં કે સુરેન્દ્રનગર યુનિવર્સિટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત ભારતીય શિક્ષણ મંડળના એક ખૂબ સારા સંગઠન અથવા તો ખૂબ સારી ઇન્સ્ટિટ્યૂટ RFRF, રિસર્ચ ફોર રિસર્જન્સ ફાઉન્ડેશન, નાગપુરની અંદર 101 એકરમાં આ સંકુલ ફેલાયેલું છે. ડેટા સાયન્સ ઉપર અને અત્યારના સંશોધન ઉપર અમે કામ કરીએ છીએ. અમે એમની સાથે જોડાયેલા છીએ અને મને આનંદ છે કે સુરેન્દ્રનગર યુનિવર્સિટીના RFRF સાથેના MOU છે. ગયા વર્ષે સરસ કાર્યક્રમ ઇન્દ્રસિંહ અને સંજયભાઈના સંકલનના કારણે અમે અહીં કર્યો હતો. તો તમે સૌ જ્યારે રિસર્ચ સ્કોલર છો ત્યારે એક યંગ રિસર્ચ કોન્ક્લેવ અમે 2022માં કરી દિલ્હીમાં, અને 2024માં નવેમ્બર મહિનામાં એક યંગ રિસર્ચ કોન્ક્લેવ કરવા જઈ રહ્યા છીએ.
જેમાં તમને બધાને પણ ભાગ લેવા માટેનો મોકો મળી શકે, કારણ કે યુ આર એ પાર્ટ ઓફ સુરેન્દ્રનગર યુનિવર્સિટી. તો આપ પણ આ યંગ રિસર્ચ કોન્ક્લેવમાં જાઓ. શું થાય, દેશભરના સારા નિષ્ણાંત લોકો ત્યાં આવ્યા હોય, ભલે આપણું પેપર ત્યાં પબ્લિશ થાય કે ન થાય, તમને જવાનો મોકો મળે તો પણ ઘણા બધા. ગઈ વાયઆરસીમાં હું અને ડોબરિયા સાહેબ અમે ગયા હતા. અહીંથી 10 રિસર્ચરને અમે લઈને ગયા હતા. એક બેન અહીંના સુરેન્દ્રનગર યુનિવર્સિટીના પણ હતા. માનનીય રાજનાથસિંહે એમનું ઉદ્ઘાટન કર્યું હતું અને ખૂબ બધા રિસર્ચર ત્યાં વાત થઈ હતી અને ખૂબ સારા ચાન્સીસ મળ્યા હતા. તમારી ખૂબ લાંબી એકેડેમિક કેરિયર બનવાની છે, ત્યારે તમને આવી તક આપવી એ પણ કદાચ સુરેન્દ્રનગર યુનિવર્સિટીનું પ્રથમ લક્ષ્ય છે. તો આ માટે તમે શું કરી શકાય? વાયઆરસી 2014માં જવા માટે, 24માં જવા માટે શું કરી શકાય? ભારતીય શિક્ષણ મંડળ આવા રિસર્ચર લોકો સાથે કામ કરે છે. હું એમનું યુઆઈએમ સંભાળું છું, એટલે કે તમારી જેવા રિસર્ચર સાથેનું મારું કામ છે. માની લો કે સમગ્ર ગુજરાતમાંથી તમે સૌ આવ્યા છો, કોઈ ભાવનગર સાઈડથી આવ્યા છે, કોઈ જુનાગઢ સાઈડથી આવ્યા છે, કે કોઈ ગુજરાતના કોઈ પણ ખૂણેથી આવ્યા છો અને તમારું ઇન્ટરનલ કોમ્યુનિકેશન છે, તો તમે મહિનામાં એક વખત એમને મળી શકો. અમારી ભાષામાં અમે એને મંડળ કહીએ છીએ. એક વખત તમારે મંડળમાં મળવાનું છે. આપણી ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો કોઈ એક ઇસ્યુ, તમારે કોઈ એક ટૉપિક લેવાનો છે, એ અમે પણ તમને આપી શકીએ. એમના ઉપર તમારે થોડુંક કામ કરવાનું છે અને એમનું એક પબ્લિકેશન જેવું બધાનું ભેગું કરી અને અમને મોકલી દેવાનું છે. આવું જેનું મંડળ કાર્યરત હશે અને 12 મીટિંગ જેમની આ નવેમ્બરથી આવતી નવેમ્બર સુધીમાં થશે અને જેમનું પબ્લિકેશન અમારા સુધી આવ્યું હશે, તો એને વાયઆરસીમાં સુરેન્દ્રનગર યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે મોકલવાની હું જવાબદારી લઉં છું. અને ઇટ ઇઝ એ ગુડ ચાન્સ ફોર યુ એઝ એ એકેડેમિશિયન, એઝ એ ઇનિશિયલ સ્ટેજ ઉપર તમને વાયઆરસીમાં જવા મળે. ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ઉપર કે કોઈ પણ તમારી સાયન્સની કોઈ ઉપર વાત કરો ત્યાં તો પણ ચાલશે. અમે જશું અને મંડળના માધ્યમથી અમે તમારા સંપર્કમાં રહેશું. તો અહીં તમે જ્યારે આવ્યા છો અને સંશોધન સાથે કાર્યરત છો, ત્યારે મારે આ ખાસ તમને કહેવું છે કે આપના આસપાસના વિસ્તારના 4-5 લોકો જે પીએચડી કરે છે, 6 મિનિમમ હોવા જોઈએ. તો 6 લોકોનું એક સંગઠન બને. પછી કોઈક મિટિંગ ઓનલાઈન થાય તો પણ ચાલે, બરાબર છે, પણ એક સરસ કરંટ ઇસ્યુની એમાં ચર્ચા થવી જોઈએ. ભારતના વિકાસ માટે કોઈ આપણે જે કંઈ સંશોધન કરી શકીએ એવી કોઈ માહિતી લઈને જઈ શકીએ, એમની બધી જ વાત હું કરીશ. આ સ્થાન એમના માટેનું થોડુંક ઓછું છે, સમય ઓછો છે. પણ જો આ બાબતે તમે ઇન્ટરેસ્ટેડ હો તો ઇન્દ્રસિંહે મને ખાસ કહ્યું છે કે સાહેબે કહ્યું છે કે આ બાબતે ખાસ તમે બધાનું માર્ગદર્શન કરજો. તો હું મારો મોબાઈલ નંબર જ આપી દઉં છું. તમે મને ખાલી એક તમારું નામ લખીને મોકલજો અને તમારા આસપાસના વિસ્તારનું સંકલન કરીને 6 જણનું નામ લખીને મને મોકલજો. તો પણ હું તમને કહીશ. કદાચ કોઈને નોંધવાનો રહી જાય તો સંજયભાઈ પાસે પણ છે 9033444001. તો આ બાબતે ક્યારેક આપણે એમાં કામ કરીશું. 9033344401. તો આટલી જ મારે વાત કરવી હતી. સરસ સંશોધન કાર્ય સાથે આ કાર્ય થઈ રહ્યું છે, એમનો પણ આનંદ છે. તો આ બાબતે ફરીવાર એક વખત અહીં તમે સૌ આવ્યા છો એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન અને આગળના કાર્ય સાથે જોડાયેલા રહો એવી શુભેચ્છા. થેન્ક યુ. आभार सर. बाग में फूल खिलते रहेंगे, बाग में फूल खिलते रहेंगे, हवाओं के आने पर पत्ते हिलते रहेंगे. रही अगर ऊपर वाले की मेहरबानी यारो, रही अगर ऊपर वालों की मेहरबानी मेरे यारो, तो आगे भी ऐसा प्रोग्राम करते रहेंगे. આમંત્રિત મહેમાનશ્રી અને વિદ્યાર્થી મિત્રો અને આસિસ્ટન્ટ પ્રોફેસરશ્રીઓ, આપણે સુરુચિકર ભોજનની વ્યવસ્થા કરેલ છે, તો સૌ ભોજનનો આનંદ માણીએ. ત્યારબાદ આપણે સૌ પેપર પ્રેઝન્ટેશન માટે બીજા માળ પર આપના રૂમ નંબર કે આપને જે કુમારપાળ સર દ્વારા ગ્રુપમાં મેસેજ કરવામાં આવેલ છે ત્યાં ઉપસ્થિત થઈશું. આપને કોઈ પણ મૂંઝવણ હોય યા તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો રજિસ્ટ્રેશન કાઉન્ટર ઉપર સંપર્ક કરશો. આભાર. પ્રોડક્ટની અંદર આવી જાય છે એ તમે એક મેલ છો અને વ્હાઇટ સ્કીન વાળા છો, દેટ ઇઝ ફોરેન સ્કીન. અમુક જગ્યાએ રેસિઝમ, દેટ ઇઝ
making purchase decision whether not to purchase a product or if so, which brand or brand. ये देखेंगे कि वो हमारी जो नीड्स है वो फुलफिल करता है या नहीं. फिर देखेंगे कि क्वालिटी कैसी है उसकी. ब्रांडिंग देखते हैं हम. अगर सपोज फॉर एग्जांपल हम शूज लेने के लिए जा रहे हैं, फर्स्ट ऑफ ऑल वी विल सी दैट व्हिच शूज वी हैव टू परचेस, स्पोर्ट्स शूज, कैजुअल वेयर. इन द सेम वे इंटरप्रेट इंफॉर्मेशन, उसके बाद हम उसकी इंफॉर्मेशन लेते हैं कि कौन सी ब्रांड अच्छी है. आफ्टर दैट वी मेक अ प्लान टू परचेस अ पर्टिकुलर थिंग. कंज्यूमर ऑफन बाइज प्रोडक्ट नॉट बिकॉज ऑफ देयर एट्रीब्यूट कॉस्ट that add to the value because the heat chain must मीडियम परफॉर्मन्स थी આર્મી કાર્યકર માટે કસ્ટમાઇઝ અંદર 111 જેટલા તાલીમ કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેની અંદર ફ્રન્ટ લાઇન આરોગ્ય કાર્યકરને જેની અંદર 6 એસકોટ કરવામાં આવ્યા, હોમ કેર સપોર્ટ, ફિઝિકલ સપોર્ટ, એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ, જોબ પ્રકારના કસ્ટમાઇઝ કોર્સો આપવામાં આવ્યા હતા. During the COVID-19 period, we were free and we don't have any work to do, so we used to watch movies, TV serials, web series, short films, and also used to time. So nowadays and also this is era of thinking in rapid manner. We are habituated with getting quick result, rapid result, for understanding anything. So the film is only to read book and understand the meaning is a bit difficult for today's generation. The old traditional ઇંગ્લેન્ડ ઓફ પ્રોફેસર પાસે તૈયાર કરાવ્યું. એ નાટક પ્રોફેસર કોલેજમાં ચાલુ સદીમાં ભજવ્યું. ભારતમાં મહાભારત અને ભાગવતમાં નાટકો ભજવાયાનો ઉલ્લેખો મળે છે. નાટ્યશાસ્ત્રના સંપાદક ભરતાચાર્યએ તેના ઉલ્લેખો છે. 1911માં અક્સાઈમાં ચીનમાં કેટલાક એવા અશ્વમેઘ ઘોષની નામે સારીપુત્ર પ્રકરણ નામ કરે છે. દક્ષિણ ભારતમાં રાસલી નામે ચડેલા 11 નાટકો મળે છે. આ સામગ્રી આ સદીમાં શરૂઆતમાં મળે એકમાં લખાયાનું માનવામાં આવે છે. efficiency of particular company over community and their integration marginalization of Dalit women. Awareness of nepotism and criticism the human the victimization experience by Dalit women victimized proper evil. Furthermore, victimized address with nepotism that will flow the behalf and recipients for the practice. Understanding behavior. And which next challenge is verify understand the અંજલિ પટેલ, કોકાણી કલ્યાણી નિલેશભાઈ, ભાવિકા મિલિંદ ધારા, નિતિન કુમાર પટેલ, પછી કીર્તિબેન પટેલ, રાઠોડ યાજ્ઞિકભાઈ,